ટ્રમ્પની ટેરિફની ધમકીની શેરબજાર પર અસર નહીં. ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુનો ઉછળ્યો તો નિફ્ટીમાં 170 પોઈન્ટથી વધુનો ઉછાળો. રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયનો વધુ એક વિવાદ સામે આવ્યો. નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં શિવ પાર્વતીનું ઘોર અપમાન કરાયું. ભગવાન શિવ પાર્વતીને નીલકંઠની સેવા કરતા દર્શાવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં લખાયું વિવાદિત લખાણ. નીલકંઠની શિવ પાર્વતીએ બ્રાહ્મણોનો વેશ ધારણ કરી સેવા કરી. પુસ્તકના પેજ નંબર 10માં લખાયેલું વિવાદિત લખાણ. આજે 65 નગરપાલિકા પ્રમુખોના નામની જાહેરાત. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં નામોની પસંદગી કરાઈ. નિરીક્ષકો નવા ચૂંટાયેલા સદસ્યોની બેઠકમાં હાજર રહેશે. ભાજપે ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખના ઉમેદવાર માટે મોહબ્બતજી ઠાકુરને મેન્ડેટ આપ્યું છે. ઉપપ્રમુખ તરીકે દક્ષાબેન પટેલ અને કારોબારી ચેરમેન તરીકે પૂજાબેન પટેલને મેન્ડેટ આપ્યું. થાનગઢ નગરપાલિકાના 16થી વધુ સભ્ય ગાયબ થતા રાજકારણ ગરમાયું. ભાજપના ચૂંટાયેલા સભ્ય ગાયબ થઈ ગયા. નગરપાલિકા પ્રમુખની વરણી થાય તે પહેલા સભ્ય ગાયબ. પાર્ટી સામે 16 સભ્યોએ ચડાવી બાયો. ગુજરાતના સિવિલ જજ અને જેએમએફસીની ભરતી પર સુપ્રીમની રોક. વકીલ ઉમેદવારના અભ્યાસની માહિતી ન અપાતા સુપ્રીમ લાલ ગુમ થઈ. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટનો ઉધડો લીધો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અભ્યાસના વર્ષ નક્કી કર્યા વિના કેવી રીતે ભરતી થાય. હાઈકોર્ટની ભરતી પ્રક્રિયા ભૂલ ભરેલી હોવાનું સુપ્રીમે ઠેરવ્યું. હાઈકોર્ટના સિંગલ જજના હુકમને સુપ્રીમમાં પડકાર્યો હતો. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજથી ગુજરાત હાઈકોર્ટમાં ડે ટુ ડે સુનાવણી ચાલશે. 38ને ફાંસીની સજાના કન્ફર્મેશન મુદ્દે કેસ ચાલશે. સરકારી અને આરોપીઓના વકીલ સિવાય અન્ય પર પ્રતિબંધ. સુરત સર્કિટ હાઉસનો મેયર દક્ષેશ માવાણીનો કડવો અનુભવ. મેયર પીએમના રૂમની ચાવી લેવા 1 કલાક ઉભા રહ્યા. સર્કિટ હાઉસના મેનેજરની બેદરકારી. અગાઉ શંકરસિંહને થયો હતો કડવો અનુભવ. રાજકોટના ભીલવાસમાં પેટ્રોલ પંપમાં તોલ માપ ખાતાનું ચેકિંગ. ઓછું ઈંધણ ભરી આપવામાં આવતું હોવાનો ખુલાસો થયો. 5 લીટર પેટ્રોલ ઉપર 35 મિલીની કટકી થયાનું સામે આવ્યું. સુરતના માંડવી ઉશ્કેર નજીક કેનાલમાં મોટું ભંગાણ થયું. હજારો લીટર પાણીનો વેડફાટ થયો. નજીકના ખેતરોમાં પાણી ઘૂસતા પાકને નુકસાન. અમદાવાદના વાડેજમાં નવો રોડ બની તૈયાર થયા બાદ તંત્રને ડ્રેનેજની કામગીરી યાદ આવી. નવો રોડ બન્યા બાદ તંત્રને ડ્રેનેજની કામગીરી શરૂ કરતા વાહન ચાલકોને હાલાકી. ચોટીલામાં ગેરકાયદે ખનીજ હેરફેર કરતા 5 ડમ્પર ઝડપાયા. જાનીવડલા આપાગીગાના ઓટલા પાસેથી ઝડપાયા ડમ્પર. ટ્રક અને ડમ્પરના નંબર પ્લેટ સાથે છેડછાડ કરાઈ. 1 કરોડ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ભરૂચના જંબુસરમાં સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કપાયું. નગરપાલિકાનું 1 કરોડથી વધુનું વીજ બિલ બાકી. અંધારપટ છવાતા જંબુસરની જનતા પરેશાન. વિધાનસભા ગૃહમાં અંદાજપત્ર પર ચર્ચામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો જવાબ. કહ્યું કે બજેટ મહેનત અને મજબૂત ઇરાદાને સ્પષ્ટ કરી રહી છે. પ્રત્યેક ગુજરાતીની અપેક્ષા પૂર્ણ કરવા સરકાર કટિબદ્ધ છે. સ્વનિર્ભર મેડિકલ કોલેજમાં 800 બેઠકો ખાલી. છેલ્લા 2 વર્ષમાં મેડિકલ કોલેજમાં 2 બેઠકો વધી હતી. વિધાનસભામાં સામે આવી સમગ્ર વિગતો. કોંગ્રેસના એમએલએ ઇમરાન ખેડાવાલાના સરકાર પર પ્રહાર. બજેટમાં માઇનોરિટી સમાજ માટે 1 રૂપિયો ન ફાળવ્યો. કોઈ એક સમાજને ટાર્ગેટ કરી ઘરો પર બુલડોઝર ફેરવાયું. માતા બાળ મૃત્યુદરના ગૃહમાં ચોંકાવનારા આંકડા રજૂ કરાયા છે. 2020ની સ્થિતિએ પ્રતિ લાખે 57 માતા મૃત્યુદર નોંધાયો. 2020ની સ્થિતિએ પ્રતિ 1023 બાળ મૃત્યુદર નોંધાયો. 2017થી 2019માં માતા મૃત્યુદર પ્રતિ લાખે 70 હતો. વર્ષ 2018થી 2020માં 13ના ઘટાડા સાથે 57 થયો. 2017થી 2019માં બાળ મૃત્યુદર પ્રતિ 1030 હતો. વર્ષ 2018થી 2020માં 7ના ઘટાડા સાથે 23 થયો.
અમદાવાદ સોલા GMERS મેડિકલ કોલેજમાં 55 જગ્યાઓ ખાલી હોવાની વિધાનસભામાં સરકારે કરી સ્પષ્ટતા. કોલેજમાં 411 મજૂર મહેકમ સાથે 356 જગ્યાઓ ભરાયેલ. સાબરમતી MLAના સવાલ પર સરકારનો ગૃહમાં જવાબ. વડોદરામાં કારેલીબાગમાં આમ્રપાલી પાસે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી. કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો. કચ્છ સામખિયાળી માળિયા નેશનલ હાઈવે પર એક સાથે 7 વાહનો વચ્ચે અકસ્માત થતા એકનું મૃત્યુ થયું. ટ્રક, ટેમ્પો, બસ સહિતના વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદમાં પ્રગતિનગર પાસે કાર ચાલકે 4ને અડફેટી લીધા. કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. પોલીસે યુવકને દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યો. અમદાવાદના બાવળામાં નાનું બાળક ટ્રેક્ટરની નીચે કચડાતા ચકચાર. બાવળા બુટ ભવાનીનગરમાં બન્યો આ બનાવ. સારવાર મળે તે પહેલા જ બાળકનું મૃત્યુ થયું. વલસાડ સરોણ ગામે પેપર મિલમાં ભીષણ આગ લાગી. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નહીં. મોડાસાના સાકરિયા ગામે પાનના ગલ્લામાં અચાનક આગ લાગતા દોડધામ મચી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન. ભરૂચના દહેજમાં આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી. કિલોમીટરો સુધી આગની જ્વાળાઓ દેખાય. દહેજમાં કાળા વાદળો છવાયા. અરવલ્લી કલેક્ટરના નામે વોટ્સએપનું ફેક આઈડી બન્યું. ફેક આઈડીનો નંબર શ્રીલંકાનો હોવાનું જાણવા મળ્યું. કલેક્ટરે સોશિયલ મીડિયામાં ફેક આઈડીની માહિતી આપી. ખેડામાં રૂપિયા ભરવા આવેલા ગ્રાહકના બેગની ઉઠાંતરી થઈ. સિંગાલીના સરપંચ કપડવંજ શાખામાં રૂપિયા ભરવા આવ્યા હતા. 1 લાખથી વધુની રકમ લેટરપેડ સિક્કા ભરેલા બેગની ઉઠાંતરી થઈ. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. દ્વારકાના યુવક સાથે સાયબર ફ્રોડ કરનાર યુવકની ધરપકડ કરવામાં આવી. શેરબજારમાં રૂપિયા કમાવાની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી હતી. આરોપીએ ઇન્ટા પર આઈડી બનાવીને લાલચ આપી હતી. પોલીસે 37,997 રૂપિયા ખંખેરનારને દબોચી લીધો. રાજકોટમાં ગાંજા સાથે એકની ધરપકડ. 7 કિલો ગાંજા સાથે ગૌતમનગરમાંથી એસઓજીની ટીમે યુવકને ઝડપી પાડ્યો. માલવીયા નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરતમાં ગાંજાની ડિલિવરી કરવા આવેલા યુવક 6.42 કિલો સાથે ઝડપાય. પોલીસે બ્રિકમાં સ્વાઇન ગુરુની ધરપકડ કરી. ઓરિસ્સાથી ટ્રેન મારફતે ગાંજો લાવ્યા હતા. આરોપી બ્રિક્સમાં સુરતમાં ગુડ્ડુ નામના યુવકને ગાંજો આપવાનો હતો. QR કોડથી ઓનલાઈન પેમેન્ટ કરાયું હતું. ગુડ્ડુ જગન્નાથ મંદિર પાસે આવી ગાંજો લઈ જવાનો હતો. દાહોદમાં લૂંટ કરે તે પહેલા જ પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી હાથ બનાવટ હથિયાર સાથે જીવતા કારતૂસ મળી આવ્યા. લીંબડી પોલીસે પકડેલા આરોપીઓ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના રહેવાસી. આરોપી દાહોદમાં દુકાન મકાનમાં લૂંટ ચલાવતા હતા. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એસિડ એટેકથી ઘટનામાં પડોશી જ આરોપી નીકળ્યો. મૃતક યુવકે ઝઘડાની અદાવતમાં તેને લાફો મારતા તેણે ટાઇલ્સ સાફ કરવા માટે વપરાતા એસિડથી એટેક કર્યો હતો. ભાવનગરમાં વેલ માછલીની ઉલટી સાથે યુવક ઝડપાયો છે. તળાજાના સરતાન પર બંદરના યુવકને LCBએ 1,35,00,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. મહીસાગરની 2 નગરપાલિકામાં ભાજપનું શાસન. લુણાવાડા નગરપાલિકામાં પ્રમુખ તરીકે ડોક્ટર કીર્તિ પટેલની વરણી કરાઈ. બાલાસિનોર નગરપાલિકામાં પ્રમુખ તરીકે ગાયત્રીબેન દવેની વરણી કરવામાં આવી. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે પવનની ગતિમાં વધારો થયો. શહેરમાં 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા. પવનની ગતિમાં વધારો થતા ગરમીથી આંશિક રાહત. વિધિવત ઉનાળાની શરૂઆત બાદ લોકોએ ફરી ઠંડીનો અનુભવ કર્યો. અમદાવાદમાં તાપમાન 18.1 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરમાં 17.2 ડિગ્રી તો નલિયામાં 15.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું.
દેશમાં 3 ઋતુઓનો અનુભવ. ઉત્તર ભારતમાં હિમવર્ષા સાથે કડકડતી ઠંડી અને ધોધમાર વરસાદ, તો પશ્ચિમી રાજ્યમાં ગરમીનો અનુભવ. જમ્મુ કાશ્મીરના ભદરવાહમાં ભારે વરસાદ, પહાડી વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો, જનજીવન પ્રભાવિત. જમ્મુ કાશ્મીરના પૂંચમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું. આજે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો. જે ટીમ જીતશે તે દુબઈમાં 9મીએ ફાઇનલ રમશે. દુબઈમાં વિજય બાદ ભારતમાં વિજય ઉત્સવ. શ્રીનગરથી લઈ અમદાવાદ સુધી લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારનો સસ્તી તબીબી સંભાળ અને માળખાગત સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે. આનાથી ખાનગી હોસ્પિટલને પ્રોત્સાહન મળી રહ્યું છે. આને રોકવા માટે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા બનાવવાની જોઈએ. બિહાર વિધાનસભામાં સરકાર અને વિપક્ષ વચ્ચે તીખી ચર્ચા થઈ. મુખ્યમંત્રી નીતિશ કુમારે તેજસ્વી યાદવને કહ્યું કે તમે બાળકો છો, કંઈ જ ખબર ના હોય. તમારા પિતા લાલુ યાદવને મેં સીએમ બનાવ્યા હતા. તો વળી આરજેડીના નેતા તેજસ્વી યાદવે વળતા પ્રહારમાં કહ્યું કે બિહારની સરકાર ખટારા જેવી છે. મુખ્યમંત્રી જ ખુદ થાકેલા અને હારેલા છે. મહારાષ્ટ્રના સપ્પાના ધારાસભ્ય અબુ આઝમીનો દાવો, ઔરંગઝેબે મંદિરો બનાવ્યા. કહ્યું કે તે ક્રૂર શાસક નહોતો. આપણને ખોટા ઇતિહાસ બતાવવામાં આવી રહ્યા છે. અબુ આઝમીએ વધુમાં કહ્યું કે છત્રપતિ સંભાજી મહારાજ અને ઔરંગઝેબ વચ્ચેની લડાઈ ધાર્મિક નહીં પણ સત્તા અને સંપત્તિ માટે હતી. જો કોઈ કહે કે આ લડાઈ હિન્દુઓ અને મુસ્લિમો વિશે હતી તો હું માનતો નથી. અબુ આઝમીના નિવેદન પર એકનાથ શિંદેએ કહ્યું કે આઝમી સામે રાજદ્રોહનો કેસ દાખલ થવો જોઈએ. તેમણે આ માટે માફી માંગવી જોઈએ.